બોટાદ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ 142 વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના પવિત્ર સંકલ્પ અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શ્રીમદ ભાગવત ગીતાના મહિમાના પ્રચાર પ્રસાર માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આ આધ્યાત્મિક યજ્ઞના પવિત્ર ભાગરૂપે ગીતા જયંતિના પાવન પર્વની ઉજવણી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ શૃંખલા અંતર્ગત બોટાદ જિલ્લા સ્તરીય ઉજવણી ગઢડા રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બોટાદ દ્વારા ગીતા મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોડલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ, પૂર્વ શિક્ષણાધિકારી તથા સંસ્કૃત ગૌરવ પરીક્ષા રાજ્ય અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શંખનાદ ગીતા પૂજન કર્યા બાદ ડોક્ટર વિક્રમસિંહ પરમારના સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો આરંભ થયો હતો। ત્યારબાદ નોડલ અધિકારી વનિતાબેન પંચાલે સંસ્કૃત બોર્ડના વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને પૂજ્ય માધવ સ્વરૂપ દાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા। ત્યારે સંસ્કૃત ભારતી બોટાદ જિલ્લા સંયોજક ડોક્ટર આનંદભાઈ ગઢવીએ ભગવદ્ ગીતાના અધ્યાય 12નું પઠન કરાવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।